નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને અત્યારે વાગવા આવ્યા છે 7:30. અમે લોકો ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ અમે કનખલ માતાજીના મંદિર છે ત્યાં. પહેલાં અમે લોકો નાસ્તો કરશું બહાર નીકળીને, પછી કનખલ જાશું અને ત્યાં જે અલગ અલગ જેટલા સ્થળ છે એ આજે ટ્રાય કરશું, બધા જોવાઈ જાય. તો અમે લોકો જો અત્યારે બધા અહીંયા ફ્રેશ થઈને ઊભા છે, બધા તૈયાર થઈને. આસ્થાબેન ઉઠી ગયા છે અમારે. તો ચાલો અત્યારે નીકળીએ, નાસ્તો કરીને પછી આગળની યાત્રા ચાલુ કરશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો છેક સુધી. તો મિત્રો અમે લોકો અત્યારે જાય છીએ કનખલ. અલગ અલગ મંદિર છે બધા, ત્યાં દર્શન કરવા માટે. અને રિક્ષા જ બાંધી લીધી છે. આ બધા જે 4-5 મંદિર છે, અલગ અલગ 6 મંદિર, બધી જગ્યાએ લઈ જશે અને દર્શન કરીને પાછા અહીંયા ભીમઘોડા આપણને છોડી દેશે. તો અમે લોકો જો અત્યારે રિક્ષામાં બેઠા છીએ અને જઈએ છીએ કનખલ. અત્યારે હાઈવે ઉપર ચડ્યા છીએ અને પહેલું દર્શન અલગ અલગ માતાજીનું મંદિર છે, યંત્રનું મંદિર, શ્રીયંત્ર મંદિર છે, નવગ્રહનું, બીજા ઘણા આશ્રમ છે. એટલે અમે તમને બતાડતા રહીશું, દર્શન કરાવતા રહીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. હરિદ્વારનું જે મુખ્ય મંદિર આજે કહેવાય છે, એના બધાના દર્શન તમને અમે આજે કરાવશું. જો અહીંયા નદી બધું ચાલુ છે અને રિક્ષામાં બેઠા એટલે થોડાક ઉછાળે છે. એટલે ચાલો મળીએ પછી ત્યાં દર્શન કરી. તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છીએ રામેશ્વર મંદિરમાં. અહીંયા ભગવાન રામનો જે પથ્થર છે નામનો અહીંયા તરે છે. તો તમને એના દર્શન કરાવું. અમે લોકો અંદર જઈએ છીએ. આ છે મંદિર અહીંનું દર્શન કરવાનું. ચાલો તો અંદર દર્શન કરાવું ભગવાનના તમને. અહીંયા શિવલિંગ છે, આવું રામેશ્વર ભગવાનનું સ્ફટિકનું કહે છે શિવલિંગ છે. જ્યારે રામચંદ્ર ભગવાનને લંકાની અંદર જવું હતું ત્યારે જે પુલ બનાવવા માટે જે ઉપયોગ કર્યો હતો, એ રામ સેતુમાં જે પથ્થર વપરાણો છે આ પથ્થર છે જે તરે છે. હવે અમે લોકો આવ્યા છીએ અહીંયા શ્રીયંત્ર મંદિર છે, એમાં નવગ્રહનું મંદિર છે. અહીંયા ખાસ જોવાલાયક છે, કારણ કે મને 2-4 લોકોએ કીધું છે અહીંયા આવી ગયા હતા કે નવગ્રહ મંદિરમાં જાજો, દર્શન કરજો. તો અમે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. હવે જોઈએ જ, અંદર દર્શન કરાવે તો ઠીક છે, અંદર કાંઈ ફોટો મળે તો એના દર્શન પણ ફોટો લઈ લઈશ, તો એના એવી રીતે દર્શન કરાવીશ. અંદર જાઉં છું પછી ખ્યાલ આવશે. તો આ છે શ્રીયંત્ર મંદિર. અહીંનું ખાસ દર્શન કર્યા જેવું છે, જબરજસ્ત મંદિર છે અહીંયા. અને ચારે બાજુ આ નવગ્રહ દેવતા છે, એટલે બધાના દર્શન કરાવું છું. અને અહીંયા ઋષિકુમારો વેદનું પઠન કરે છે, તમને દેખાય છે. સાથે સાથે વેદનું પઠન પણ કરે શ્રીયંત્રનું. દર્શન કરી લેજો. ચાલો પછી બીજા દર્શન કરાવું છું. તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છીએ દક્ષ પ્રજાપતિ મંદિર, જ્યાં મહાદેવ મા પાર્વતીને આવી રીતે જો પછી લઈને જાય છે પોતાના ક્રોધ રૂપમાં. એટલે એનું આ મંદિર છે જ્યાં મા પાર્વતીએ પોતાને અગ્નિદાહની અંદર પોતાનું શરીરને હોમી દીધું હતું. આપણને બધાની કથા ખ્યાલ છે, કથાની અંદર શું છે તેનું મંદિર છે અહીંયા. તો ચાલો તમને એના હું દર્શન કરાવું. મા પાર્વતીએ પોતાને અગ્નિદાહ આપેલો હતો. આ યજ્ઞકુંડ છે. અહીંયા છે અંદર સતીકુંડ તરીકે ઓળખાય છે. આ સતીકુંડ છે. અને અહીંયા છે આ પ્રાચીન મંદિરમાં શીતળા માતાનું છે, કાલી માતાનું, દુર્ગા માતાનું ને સતીજીનું જન્મસ્થાન. એટલે એમાં સતીનું જન્મસ્થાન અહીંયા છે. એટલા મંદિર આની અંદર છે. માતા શીતળા માતાનું મંદિર અને સતીમાનું જન્મસ્થાન આ જગ્યા દેખાડવામાં આવે છે. અહીંયા માતાજીનું મંદિર છે. તો આ છે માતા સતીનું સ્થાન, અહીંયા જન્મસ્થાન છે. અને એની બાજુમાં જ અહીંયા માં ગંગા વહે છે સાક્ષાત સ્વરૂપે. તમે આમ ખાલી દર્શન કરો તો તમને આનંદની અનુભૂતિ થાય. અને પાણી પણ એટલું જોરદાર ઠંડુ છે. અમારા આસ્થાબેનને જોઈને બહુ મન થાય છે, પણ કાબૂમાં રાખવી પડે એમ છે. એટલે જો લાકડું વહેતું અહીંયા સળગતી અહીંયા છે. એવું મેં સાંભળ્યું છે કે અહીંયા જ્યારે શમશાનમાં લાવા કરતા લોકો અહીંયા છે ને શમશાનની જે અગ્નિદાહ આપે ને સળગાવીને અહીંથી તરતી મૂકી દે છે સાથે, બધું એકસાથે. એટલે સળગતું જાય અને પાણીમાં પછી બધું
વહી જાય, જે કાંઈ અસ્થિકા કે હોય તે, એવું મેં સાંભળ્યું છે. ને અહીંયા લાકડું પણ તણાતા જો નીકળાશે બહુ, એટલે કદાચ બની શકે એ જગ્યા આ જ હોઈ શકે. આપણે કોઈને પૂછશું, આગળ જાણશું, કોઈ પાસે એવી કોઈ માહિતી હોય તો આપણે પૂછશું. પણ આ જગ્યા એ જ છે કદાચ, કારણ કે અહીંથી બધું નીકળે જ છે, એટલે 100% આ જ છે. પણ ઊંડું લાગે છે ઘણું, પાણીનો પ્રવાહ બહુ ઘણો બધો છે. તો અહીંયા માતાજીના દર્શન કર્યા. હવે તમને 10 મહાવિદ્યા, જે આપણે મહાવિદ્યાની પ્રાપ્તિ આપણે હનુમાનજી મહારાજને પણ છે, તો એના દર્શન હું તમને કરાવડાવું. તો હવે અમે લોકો આવ્યા છીએ અહીંયા 10 મહાવિદ્યા મંદિર કહેવાય છે. ત્યાં અલગ અલગ જે વિદ્યાસ્વરૂપ 10 મહાવિદ્યા જે તરીકે જે ઓળખાય છે, એની તમને હું ઝાંખી કરાવું છું. અહીંયાથી શરૂઆત કરીએ આપણે ભગવાનની. મા અંબેમાંથી શ્રીયંત્ર છે, અને અહીંયા મા કાલીમાનું મંદિર છે. પછી અહીંયા છે મા તારાજી. અને એક એક માતાજીના અર્થ છે એ બધા પાછા અલગ અલગ છે. જેવી તમારે સાધના અને શક્તિની પ્રાપ્તિ કરવી હોય એ બેઝ ઉપર આમાં લોકો અલગ અલગ પોતાની સાધના કરતા હોય છે. એને અલગ અલગ સ્વરૂપે બતાડ્યા છે. ભુવનેશ્વરીજી છે, પછી અહીંયા ત્રિપુરા ભૈરવીજી છે, અહીંયા છીન્નમસ્તાજી છે, અહીંયા છે મા ઘુમાવતીજી, અને અહીંયા છે બગલામુખી. જે લોકો ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે બગલામુખી વિદ્યા જેની પાસે છે એ છે. આમાં માતંગી છે. અને અહીંયા દર્શન તમે કરો છો મા કમલાજી છે, અહીંયા મા સરસ્વતીજી છે, વદવાગીની સ્વા, અને મા દુર્ગા ભવાની, એનું મંદિર અહીંયા આપેલું છે. તો અહીંયા આવી રીતે 10 મહાવિદ્યા છે અલગ અલગ, એની ઝાંખી અહીંયા તમને બતાડી છે એના દર્શન કરવાની. અને આ છે હનુમાનજી મહારાજનું મંદિર. અહીંનું પૌરાણિક મંદિર છે હનુમાનજી મહારાજનું. એના દર્શન તમને કરાવું છું. આ છે અહીંયા શિવલિંગ. આ નવું શિવલિંગ છે, અને છે આ જૂનું શિવલિંગની અંદર જૂના કોઠિયા તરીકે જે છે બહુ જૂના પથ્થર છે, એટલે અંદર સાચવીને રાખેલા છે આ મંદિર તરફથી. તો આ દર્શન આપણે શું છે, એ લોકો પોતાની પૌરાણિક આપણને યાદી રહીને આપણે બાળકો આવનાર જે પેટી આવીને જોવે તો એ લોકોને ખ્યાલ આવે એમ કે આવું આવું હતું પહેલાં, અને કેવો કેવો સમય હતો. એ બધી વસ્તુને ઝાંકી ઝીણી ઝીણી તમને બધી જોવા મળે એવું છે. 5000 વર્ષ પ્રાચીન મહાભારતકાલીન શિવલિંગ સિદ્ધેશ્વર મહાદેવ એવું એ લખેલું છે. તો ચાલો જોઈએ કઈ જગ્યાએ છે, દર્શન કરીએ આપણે ભગવાનનું મહાભારત વખતનું. તો આ છે 5000 વર્ષ જૂનું શિવલિંગ અહીંયા. તો અને પણ હાલવામાં થોડીક તકલીફ પડ્યું, કારણ કે મંદિર બને છે એટલે હાલવામાં થોડુંક વિચારવું પડે, કારણ કે નીચે ખાડો છે અને બેલેન્સ રહે એવું નથી. જોઈએ અંદર સિંગલ લોકો જઈ શકે. આ છે મહાદેવનું શિવલિંગ 5000 વર્ષ જૂનું. આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે આવા ભગવાન કૃષ્ણ વખતનું આપણે દર્શન કરી શકીએ છીએ. તો મિત્રો અત્યારે અમે લોકો કનખલથી આવી ગયા છીએ, અને હવે અત્યારે ભૂખ લાગી જ બધાને, એટલે સીધા પહેલાં હોટલમાં જમવા આવ્યા છીએ. અને જમવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે અમારે આ બેન રહેતા નહોતા, એટલે પહેલાં સીધું અમારે જમવાનું જ ગોઠવવું પડ્યું. રમવાનું પણ બહુ સારું છે, સિમ્પલ સાદું. અને આ છે હોટલનું નામ ભજગોવિંદમ. હરકી પેઢીની બાજુમાં જ છે, અને બહુ સાદું અને સ્વાદિષ્ટ આમ છે, મસાલા વગરનું છે, એટલે બહુ સારું એવું છે. તો આવજો જમવા અહીંયા. તો મિત્રો અમે લોકો અત્યારે આવ્યા છીએ પરમારથ ઘાટ. બહુ સારો છે. અહીંયા પણ હરકી પેઢીની જેમ આરતી થાય છે. અને હવે અમે લોકો અહીંયા સ્નાન કરશું. જમીને ઘડીક આરામ કર્યો તો પછી સીધા અત્યારે આવ્યા છે, અને નાઈને સીધા પછી અમે અહીંયા બેસી જ જઈશું આરતીમાં એમાં. એટલે બહુ લોકેશન સારું છે. આ છે પરમારથ ઘાટ. આપણે ભારત માતાનું મંદિર છે, એક્ઝેક્ટ એની સામે જ છે, અને બહુ સુંદર જગ્યા છે. બગીચો છે, બાળકોને બેસવા માટેનો, મતલબ કંટાળો થાક કે એવું કંઈ લાગે એવું નથી. અને અહીંયા છે આ ગંગા ઘાટ. તો અહીંયા છે આ સ્નાન કરવાનું, એટલે અહીંયા અમે સ્નાન કરીશું, અને પછી અહીંયા આગળ આરતીનો પ્રોગ્રામ ચાલુ થશે, જેમ આપણે હરકી પેઢીમાં થાય એ રીતે. તો ચાલો અમે પહેલાં જલ્દી નાહી લઈએ, કારણ કે કાર્યક્રમ ચાલુ થાય ત્યારબાદ પછી નહીં નવાય. અમે લોકો એક ઘાટમાં આવ્યા છીએ.
પ્રદીપ ડૂબકી લગાવે છે. હવે આસ્થાને કહે છે પણ એ નથી માનતી. તો મિત્રો હવે અમે લોકો ગંગાજીમાં સ્નાન કર્યું અને બહુ આનંદ આવ્યો. અને અહીંયા હરકી પેઢીની જેમ જ પરમારથ ઘાટ ઉપર આરતી થાય છે. તો આ ફૂલ આરતીની અત્યારે તૈયારી ચાલુ છે. અમે લોકોએ સ્નાન કરી લીધું છે ગંગાજીની અંદર અને જો અમે લોકો આવી રીતે બેઠા છીએ અહીંયા. અને પછી અહીંથી આરતી પૂરી થશે પછી સીધા અમે લોકો જાશું જમવા. અને પછી ખ્યાલ પણ બહુ સારું એવું આનંદ આવ્યો. અને એમાં પાછી અમારી સાથે અહીંયા ફરીથી જળની અંદર પાછા નાગદાદા દેખાણા, એટલે જેને આપણે જળ સાપ કહી આમાં હતા. અમે લોકો સ્નાન કરતા હતા નીકળ્યા એટલે ઘડીક બધું ખાલી થઈ ગયું થોડીક વારમાં. તો પણ કંઈક પાછા પાણીમાં છે પાછા ગાયબ થઈ ગયા. પાછી આગળ કહેતા હતા કે રોજ આવે છે અને આરતી સમયે પાછા આવશે. જ્યારે આરતી ચાલુ થશે ને ત્યારે પાછા એ જલસાપ રૂપે જે આપે છે દર્શન એ પાછા દેખાશે. તો જો આવશે તો પાછા દર્શન કરાવીશ. અમે લોકો હવે આરતીની તૈયારી માટે અહીંયા બેઠા છીએ બધા અહીંયા. અને આજે લોકો હજી સ્નાન કરે છે અને બાકી આ બધી તૈયારી ચાલુ છે. તો ચાલો પછી તમને આરતીના દર્શન કરાવીશ આની અંદર. તો બના રહેજો અમારી સાથે. હવે આરતીની તૈયારી ચાલુ થઈ ગઈ છે પરમારથ ઘાટ ઉપર. માં ગંગા મૈયાની આરતી પરમાર્થ ઘાટ સંધ્યા આરતી. તો મિત્રો અમે લોકો હવે ઘરે પાછા આવી ગયા છીએ. આજે ગયા હતા પરમાર્થ ઘાટ અને ત્યાં બહુ આનંદ આવ્યો, બહુ સ્નાન કર્યું અને પછી ત્યાંથી બહાર નીકળ્યા અને ગયા જમવા માટે. તો જમવા ગયા હતા અહીંયા કચ્છી પટેલ સમાજનો આશ્રમ છે ત્યાં પાણી ભરવા ગયા હતા અને ત્યાં પછી જમવાનું હતું. તો અમે લોકોએ પ્રસાદ ત્યાં લીધો અને જમીને પછી આશ્રમમાં આવ્યા છીએ. અને આજે બહુ થાક નથી લાગ્યો પણ બહુ આનંદ આવ્યો. અને ગંગાજીમાં બહુ સ્નાન કર્યું અને બધા વતી કર્યું છે. જેટલા મારા વ્યુઅર છે જે જોવે છે બધા વતી ગંગાજીમાં સ્નાન કર્યું છે. અને અત્યારે જો આશ્રમમાં આવ્યા છીએ. અને હવે બસ આજ માટે તો એટલું. અને સાથે સાથે આજ અમારે પાછું અમારે ખુશીબેનના ચશ્મા તૂટી ગયા હતા તો નવા બન્યા અને પછી અમે જેવા લોકો રિક્ષામાં બેઠા તો રિક્ષામાં બેઠા તરત જ મેં પૂછ્યું બધું રેડી દેખાય છે તો કે હા.
હજી પૂછી રહ્યો તા તો તરત એને પેલા વહેલા એના મામા દેખાણા અને અમને એમ થયું કે જો મામા એટલે અમે જોયું તો હકીકતમાં એક મામા એક એના આવ્યા છે તો ચશ્મા એના બની ગયા વ્યવસ્થિત, અમને ખ્યાલ આવી ગયો, તરત મામા દેખાણા. એટલે આજે બહુ એવો આનંદ કર્યો. કાલે જાશું નવા સ્થળ ઉપર, તમને નવા દર્શન કરાવું છું અને હરિદ્વારના જે કઈ એવી જગ્યા છે ત્યાં પણ જશું. તો આજ માટે એટલું. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, સાથ સહકાર આપજો, પ્રેમ આપજો. કોમેન્ટની અંદર તમે હર હર ગંગે, જય દ્વારકાધીશ જે યોગ્ય લાગે તે લખીને તમારો પ્રેમ આપજો અને અમારો ઉત્સાહ વધારજો. તો આવજો. જય શ્રી કૃષ્ણ.